ચાલો આવતા રહ્યો. શું નામ છે આપનું? કયું ગામ છે? જામનગર. જામનગર. શું તકલીફ હતી? આંખે કમજોર બહુ જ આવે છે. અત્યારે કેમ છે આપને? અત્યારે સારું છે. બરોબર છે. ભાઈ આવો. આપને કેમ છે? સારું. કયું ગામ છે? જામનગર. જામનગર. સરસ. શું નામ આપનું? લીલાબેન. લીલાબેન. સરસ. ભાઈ આવો. આપ આવ્યા ત્યારે બહુ તકલીફ હતી, અત્યારે આપને કેમ છે? રાહત છે કે નથી? સારું છે. બરોબર છે. હા, મેં તમને કીધું નિયમનું પાલન કરશો. ખાટું નહીં ખાવાનું 15 દિવસ, ઠંડુ પાણી બિલકુલ ગોળાનું પણ નહીં પીવાનું, ગરમ પાણી પીવાનું. તમે 2 દિવસની અંદર એકદમ વ્યવસ્થિત થઈ જશો. તમને ચિકનગુનિયા ઘર કરી ગયું. શું કરી ગયું? ઘર. અંદર તમારે સ્નાયુની અંદર મિક્સ થઈ ગયો ચિકનગુનિયા, એટલે બહાર નીકળી શકે નહીં, પણ આપણે બહાર કાઢી દેશું. પણ મેં તમને કીધું એ પાલન કરશો તો. જો તમને છાશ વિના જરાકે નહીં હાલે, લાવો ને જરાક હું છાની મની પી લઉં, તો આટલી જ છાશ પીશો તોય હું બીમારી દૂર નહીં કરી શકું. આ પહેલાં મારો નિયમ. બરાબર છે? હા ને? પાકું. મેં તમને અહીંથી જે દવા આપું એ પીવાની, અને જે પ્રમાણે લિક્વિડ આપું એ લગાડવાનું. 100% મેં નિજાત પામશો, એકદમ સુરક્ષિત થઈ જશો. અત્યારે સારું લાગે છે ને? હા એમ. તમને કેમ છે બેન? હા બરોબર. હા, એ વાર લાગે ને, સોજો છે એ ઉતરતા વાર લાગે, એટલે બાકી દુખાવો દૂર કરી દીધો ને. સારું છે ને? અહીં કંઈ પૈસા તો નથી લીધા. અહીંયા આપણે કોઈ પૈસા લેવામાં આવતા નથી. દવા દઈએ એના પૈસા લઈએ છીએ, કારણ કે ફ્રી ઓફ દવા આવતી નથી. અત્યારે અમે જે લઈએ છીએ ધન્વંતરી મેડિકલમાંથી દવા લઈએ છીએ. અમરેલીની અંદર દેશી દવાનો છે, એને ફૂડ વિભાગ કહેવાય. દેશી દવામાં કોઈ નુકસાન થતું નથી, એટલે દેશી દવા જ અમે આપીએ છીએ. અહીં તમે કોઈ પણ દવા જોઈ શકો છો. બરાબર? એ સિવાય કોઈ દવા દેતા નથી. અમે ચાર્જ કોઈ છે નહીં, જેમ કે કેસ કાઢવો એવા કોઈ પૈસા નથી. તમને હાજા કરી દેવા લગનના પૈસા નથી. પછી દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે. આ તો તમારે બહાર ન ગોતવી પડે એટલે અહીં દવાની સુવિધા રાખી છે. બાકી જરૂરત નથી કે તમારે દવા ફરજિયાત અહીં લેવી, એવું કોઈ કાનૂન નથી. તમારે લેવી ન લેવી તમારી મરજીની વાત છે. બાકી અહીં 5 રૂપિયા કહેતા નથી મૂકો. અહીં ચા પાણીની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે, ઠંડા પાણીની વ્યવસ્થા છે, બપોરે જમવાની વ્યવસ્થા છે. બોલો જય હનુમાન. આપને બધાને કેવું કામ લાગ્યું અહીંયા? અહીંયા મજા આવી કે ના આવી? હું હમણાં ટૂંક સમયની અંદર વિપસના ધ્યાનનું કરાવવાનો છું. જ્યારે તમે સવારે આવો તો અડધી કલાક વિપસના ધ્યાન કરાવીશ. જેના લોકો ફી લેતા હોય છે, ઘણી જગ્યાએ એન્ટ્રી ફ્રીના પૈસા ભરવા પડતા હોય, તો અહીંયા એવું કોઈ નહીં થાય. અહીંયા ફ્રી ઓફ અડધી કલાક વિપસના ધ્યાન કરાવવામાં આવશે. લાંબો સમય નહીં, પણ અડધી કલાક વિપસના ધ્યાન કરવાથી તમારી જે કાંઈ રોગ હોય દૂર થાય છે, માનસિકતા દૂર થાય છે, મગજ આખું ચોખ્ખું થઈ જાય છે. કેવું? મગજની અંદર ઘણો બધો મેલ હોય નીકળી જાય છે. આપણે બધો મેલ તો ધોઈ શકીએ છીએ શરીરનો, પણ મનનો મેલ ધોવાતો નથી. તો મનનો મેલ કઈ રીતે ધોઈ શકાય? યા તો સત્કર્મ કરવાથી, ખોટા કર્મ ન કરવાથી, સાચું ભજન કરવાથી, અથવા તો ધ્યાન કરવાથી. તો આપણે અહીંયા ધ્યાન કેવું કરાવું છું? જે ભગવાન બુદ્ધે કીધું હતું એ ધ્યાન કરાવ્યું, વિપસના ધ્યાન, કે જેને કારણે તમે એક શુદ્ધિકરણ પામી શકો. અને મનુષ્યએ કોઈ પણ વસ્તુથી નફરત કરવાની જરૂર નથી. કોઈ નારીએ કપડાં પહેર્યા છે કે નથી પહેર્યા, પણ તમે જીતેન્દ્રિય છો તો તમને એમાં માં દેખાશે, બેન દેખાશે. જરૂરી નથી કે આપણે એના સામે ન જવું. એ આપણી માં દીકરી સમજવાનું ચાલુ કરી દો. જીતેન્દ્ર પુરુષને ક્યારેય મન બગડતું નથી. તો ઇન્દ્રિયોને જીતવી જરૂરી છે, એને જીતેન્દ્રિય કહેવાય. શું કહેવાય? જીતેન્દ્રિય પુરુષ કોને કહેવાય? કે ઇન્દ્રિયોને જીતી લે એ. બરાબર છે? હા. આને અમે ન જોવું ને આમ કરવું ને આ તે બધા નખરા કહેવાય, નાટક કહેવાય. પણ સાચા વ્યક્તિને એવું કાંઈ કરવું પડતું નથી. જેમ કે મહાવીર હતા, તો એમને કોઈ સ્ત્રી કહેતી કે મારે તમારી સાથે રહેવું છે, કે માતા રહ્યો, કાંઈ વાંધો નથી, તાત્કાલિક કહી દેતા માતા. ગોરખનાથ પાસે અનેક અપ્સરાઓ આવી, તો ગોરખનાથે ચોખ્ખું કહી દીધું તમે મારી માતાઓ છો. ભરતરીને મોહિત કરવા આડું થઈ અને ઘણી બધી કોશિશ કરી. ભરતરી કીધું કે એક રાણી 400 પ્રાણી 1600 કુંવારી હતા, એને બધાનો ત્યાગ કરી શકો છો માતા. એટલે મને કોઈ મોહ નથી, મને ભક્તિમાં મોહ છે. બસ પ્રભુ ભજન જ મારી માટે ગુરુની આજ્ઞા સર્વશ્રેષ્ઠ છે. અને ગુરુ આજ્ઞાનું ભરતરી ગોપીચંદે પાલન કરેલું છે. તો આપણે બધાએ પણ સત્કર્મ કરવા જોઈએ. અગરબત્તી કરો કે ન કરો, પણ કોઈની નિંદા ન કરો તો અતિ ઉત્તમ છે. કોઈની નિંદા ન કરવી, કોઈનું બુરું ન કરવું. આજે કોકનું બુરું કરશું તો આપણે ટાઈમ યાદ રાખવાનો, કાલે મારો બુરો સમય આવવાનો છે. અને ઈશ્વર ક્યાં છે આજ તમને બધાને બતાવું છું. ભગવાન તમારામાં જ છે. જો તમારાથી દૂર હોય તો મને બતાવો કોઈ. ચાલો, છે તમારાથી દૂર? તમારામાં પ્રાણ નથી તો કોઈ મંદિરે જઈ શકશો ખરા? જઈ શકશો બધાય? કોઈ નહીં જઈ શકો. તો પ્રાણ તત્વ છે, ઈશ્વર છે. ઈશ્વર કે છે અનંતમ સ્વરૂપમ એક. હું અનંત સ્વરૂપમાં હું એક છું.
એક હોવા છતાં અનંત છું અને અનંત હોવા છતાં એક છું, એ જ હું પરમેશ્વર. તો કે ક્યાં સ્વરૂપે બેઠા? તો કે માથામાં બ્રહ્માના સ્વરૂપે બેઠા છે, હૃદયમાં વિષ્ણુના સ્વરૂપે, શરીરમાં શિવ સ્વરૂપે બેઠા છે. એટલે અનંત સ્વરૂપે ઈશ્વર તમારામાં છે, શક્તિ તમારામાં છે. હાથ ઉપડો એટલે શક્તિ છે કે નથી? જીભમાં સરસ્વતી છે, હા, કાનમાં અશ્વિની કુમાર છે, અનંત દેવ તમારા ભેગા છે. અને શરીર કેવું છે કે દુર્ગંધવાળું? કેવું છે? આપણે રૂપાળા હોય એટલે આપણને એમ થાય કે મારા જેવું કોઈ નથી, પણ આપણી દુર્ગંધ આપણે જોઈ નથી. એટલે તો આપણી દુર્ગંધ કેવી છે? ક્યારેક જોવું જોઈએ. માથામાં ખોડો થાય, મોઢામાંથી દુર્ગંધ આવે કે ના આવે? શ્વાસ ગંધાય ને? હા, આ પાન ફાંકી બધા એટલે ખાય કે શ્વાસ ન ગંધાય એટલે. સમજી ગયા? હકીકત તમને કહી દઉં. હા, જીભમાંથી ઉલ ઉતારીએ તો જીભ ચોખ્ખી ન થાય, એવી ને એવી મેલી રહે. બ્રશ ગમે એટલું કરીએ તો દાંત ગંધારા રહે. પેશાબ છૂટે આપણને ન ગમે એવો, મળ છૂટે કે ન છૂટે? તો આપણા શરીરમાં શું છે? સુગંધ નથી, દુર્ગંધ છે. પરંતુ આપણે એને સુગંધિત કરવું હોય તો શું કોને સુગંધિત કરી શકાય? આત્માને. સારા કર્મ કરીએ તો આત્મા સુગંધિત છે. એક જ વસ્તુ સુગંધિત છે જેને કારણે બધાય રાખે. અને એ નીકળી ગયા પછી શું કહે છે? કાઢો કાઢો કાઢો. અને આ દુનિયા એવી છે કે ઉપર ચડતા હોય એને નીચે પાડવામાં પડી. આગળ કેમ આવી ગયો? એ જોઈ નથી શકતા, એને કારણે એને નીચે કેમ પાડવો? એટલે મૂર્ખા લોકો એવું કામ કરતા હોય છે. અને મરી જાય ને એને ઉપર ઉપાડો. મરી જાય જેની કોઈ જરૂર નથી એને ઉપર ઉપાડે છે. અને જેની જરૂર છે, દેશને, ભારતને, એને નીચે નાખવાની કોશિશ કરે. એ તો આગળ નથી આવી શકતા. કોઈ આગળ આવતા હોય તો જોઈ શકતા નથી. માટે તમને બધાને કહું છું, આના નિયમનું પાલન કરજો. આજથી અદેખાઈ ઈર્ખાઈ છોડી દેવી, કોઈની નિંદા ન કરવી. સૌથી મોટી ભક્તિ છે નિંદા ન કરવી. ગંગા સતીને પાનબાઈએ પૂછ્યું કે બાઈજી, સાચી ભક્તિ શું છે? કે હરિના રાસ કેને કહેવાય? કે હરિ કેરા રાસ તેને કહીએ રે, ન કરે કોઈની નિંદા રે. કેવા સાધુને નમવું? સંતો અનંત છે, ભેખધારી, પણ કોને નમવું, કોને ન નમવું? એટલે ભગવાન ગંગા સતીએ કીધું કે સિલવંત સાધુને વાર નમીએ. કેવા સાધુને? સિલવંત સાધુને વાર નમીએ, જેના ત્રિકાળ ન બદલે વર્તમાન. એનું વર્તમાન ન બદલતું હોય, એને રાજગાદીનો મોહ ન જાગતો હોય, એવા સાધુને નમજો. ઘડીએ એને વૈભવ વિલાસનો મોહ જાગતો હોય, ખુરશીનો મોહ જાગતો હોય તો એને ન નમજો. બસ 8 પ્રહર આનંદમાં રહેતા હોય અને એનું વર્તમાન ન બદલતું હોય એવા સંતને નમજો. કેવા સંતને નમવું જોઈએ? એવા. દાસી જીવોને 17 ગુરુ બનાવ્યા. કેટલા? પણ મૂર્ખ મળ્યા છોડ્યા તત્કાળ. 18માં બનાવ્યા ભીમ સાહેબને. ન એડે જાય અવતાર, એ માટે એની આત્માની ઓળખાણ કરાવી દીધી. આત્મા જોવાની વસ્તુ નથી, આત્માની ઓળખાણ કરાવી દીધી અને ભ્રમણાને ભાંગી નાખી. એટલે એવા સંતને નમજો, એવા ગુરુ કોઈ પ્રાપ્ત કરજો કે જેને કારણે તમારો ઉદ્ધાર કરે. વિષય વાસનાને, કામ વાસનાની અંદર રત રહેનારા, ચામડા ચૂથનારા, એવાથી દૂર રહેજો. પ્રભુ ભજન કરનારાને સત્યનો માર્ગ આપે અને તમને તમારી ઓળખાણ કરાવે ને એની પાસે જાજો. તમને તમારી ઓળખાણ થવી જરૂરી છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છો, શા કારણે મારો જન્મ થયો છે અને કયા કારણે હું આ કર્મ કરી રહ્યો છું, એ સમજાવે ત્યાં જાજો. એની જ ઓળખાણ નથી. જ્ઞાન 4 પ્રકારનું છે: બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, કેવલ જ્ઞાન ને આત્મજ્ઞાન. તમારા છોકરાઓના કોઈના લગ્ન કરવા છે તો તમે ક્યાં જાશો? કિતાબમાં વાંચવા જાશો? નહીં. આ તો હવે એવી સુવિધા થઈ ગઈ કે ભાઈ જન્માક્ષર જુવા છે ને પૂછડું જન્માક્ષર મેળવે તોય છૂટાછેડા થાય, નથી થતા? પણ જેના જન્માક્ષર નથી મેળવતા ને એના લગ્ન થઈ જાય, હજી હાલે છે, હું જોઉં છું. આ બધાય તમારા મનના ભેમ છે, એટલે જ મોટો બધો ડેમ છે. પડવા હાટું થઈને કે આવું સક્સેસ ન જાય ને પછી પડે. એટલે એને કારણે કહું છું, આત્માને માનો અને આત્મા કેમ કરો. અર્જુને એક વખત કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, અનંત લોકો મને કોઈ સાચી સલાહ આપે, ખોટી સલાહ આપે, તો મારે કોને પૂછવું, કોને ન પૂછવું? ભગવાને કીધું કે શરીરથી શ્રેષ્ઠ મન છે, મનથી શ્રેષ્ઠ બુદ્ધિ, બુદ્ધિથી શ્રેષ્ઠ આત્મા છે. હે પાર્થ, આત્મા કેમ કર. તારો આત્મા તારી સાથે કોઈ દી ખોટું નહીં કરે. એટલે આવું કૃષ્ણ ભગવાને કીધેલું છે. એટલે તમે બધા પણ સત્કર્મ કરજો, કોઈને ખવડાવજો, કોઈનો દેશભાવ ન રાખતા, બસ પ્રેમ કરજો. તમારા પતિને ભગવાન માનજો. અને પતિઓને પણ શીખવાનું છે કે પત્નીને કોઈ દી નબળી ન સમજવી. દરબારની અંદર પત્નીને હાથે ચાંદલો કરાવીને જાય ને એની હાથે તલવાર લઈને જાય તો વિજય થઈને આવે છે. તો નારીનું અપમાન ન કરજો. નહોતા બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્યારે પણ શક્તિ હતા, અને શક્તિએ રહીશા 4 વેદ, અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરનાર સ્વયં શક્તિ છે. તો એની આજ્ઞાનું પાલન કરજો. એ પણ એક શક્તિ સમજજો, એને નબળી ન સમજતા એની કીર્તિ કરજો.
તો જ તમારો જે છે મૂર્ખ એવો પ્રાણી છે નારીનું અપમાન કરે છે કે નારીનું મુખ જોવું નથી. કઈ નારીથી દૂર રહેશો મને બતાવો. આ ધરતી નારી છે, હા આ ચામડી આખા શરીરમાં છે એ નારી છે, રૂવાટી નારી છે, આંખોની દ્રષ્ટિ છે એ નારી છે, જીભ નારી છે, આત્મા નારી છે. કઈ જગ્યાએથી દૂર થશો મને કહો? જવાશે નહીં જવાય. તો પછી નારીનું કોઈ અપમાન ન કરો, એનું સન્માન કરો, અને કોઈ ગરીબ હોય તો એને હેલ્પ કરો. બરાબર? આજ મારો ધર્મ છે સત્કર્મ શીખવાડવા, ખોટે માર્ગે ન વળવું. અને વ્યસન કોઈ કરતા હોય તો છોડી દેજો. પાન ખાવાથી તકલીફ થાય છે, બીડી પીવાથી તકલીફ થાય છે. આપણે કોઈ સભામાં બેઠા તો બીડી ક્યાં ઊભો થા, પછી આપણે ઊભું થવું પડે કે ન થવું પડે? પી મને હરગાવ, પછી દારૂ પીએ, દારૂ કહે કે તું મને લેવા આવ, આપણે લેવા જાય. હા, પછી નો પે કે હવે ઉતાર કરવો પડશે, વળી પાછો ઉતાર કરવાનું થાય. હા, એટલે દારૂ એવા નખરા કોઈ વ્યસન ન કરવા, ચરસ ગાંજાનો કોઈ વ્યસન ન કરવા. ઘણાય હોય તો એને ગાંજા વગર ન હાલે, ઘણાય હોય તો એને ચરસ વિના નથી હાલતું, ઘણાયને તમાકુ વિના નથી હાલતું. ઘણાય મેં આ લોકડાઉનમાં જોયેલા છે, ફાંકીના 2 કટકા હાટું થઈને એવા લબડતા હોય, 2 કટકા આપી દે ને ભાઈ, હું તારો આભાર માનું છું. મા બાપે પેદા કર્યો એનો આભાર ન માન્યો, પણ 2ના ટુકડા ખાતર એનો એટલો બધો ગળગળિયો થાય એની વાત જવા દો. આ સોગન ખાઈને કહું છું, મેં આવું નજરે જોયેલું કહું છું. એટલે આવું કોઈ ન કરતા. વ્યસન કોઈ કરતા હોવ તો એમાંથી મુક્ત થાજો. વ્યસન સારી વસ્તુ નથી. વ્યસન કરવું હોય તો નરસિંહ મહેતા જેવું વ્યસન કરજો, એને ગિરધર ગોપાલનું વ્યસન કર્યું. ભક્ત ગોરા કુંભાર જેવું વ્યસન કરજો, એને ચરસ ગાંજા અફીણનું વ્યસન ન કર્યું, એને ભગવાનનું વ્યસન કર્યું. એટલે એના કામ ભગવાનને કરવા આવવા પડ્યા. કે ખોટી વાત છે? એટલે વ્યસનમાંથી મુક્ત થાજો અને સત્કર્મ કરજો. અને સ્ત્રીને કહું છું, રામકૃષ્ણ મહાવીર બુદ્ધ આદિ અહીંયા જન્મ ઉપરથી ટપકતા મેં કોઈને જોયા નથી. તો તમારી કુખે પણ રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ જેવા છોકરા જન્મી શકે છે. પણ સારા કર્મ કરો તો મારો પતિ જ મારી માટે ભગવાન છે. કુદ્રષ્ટિ ન કરો તો કોઈ દી દુઃખ નહીં પડે. પણ મારી કુદ્રષ્ટિ છે, મને પરેશાન કરે છે. કપડાં બજારમાં મળશે, ઇજ્જત વેચાતી નહીં મળે. બોલો જય હનુમાન. આવા અમારા હનુમાનજીનું કામ છે. આવો સત્સંગ કરીને સમજાવે છે. આપને બધાને ગમ્યું હોય તો ઠીક છે, ન ગમ્યું હોય તો ઠીક છે. મનમાં આવે તો ઉતારજો અને આત્માને ઓળખજો અને આત્માને શુદ્ધ કરજો. શરીર તો મેલું ને મેલું રહે છે. નાવ એટલી વાર જ, જેમ માછલી આખો દિવસ પાણીમાં રહે છે અને છતાંય દુર્ગંધ જ મારતી હોય છે, એમ આપણું પણ શરીર બહાર નીકળે નાઈને પાછું દુર્ગંધ ચાલુ થઈ જાય છે. પરસેવાથી થઈ જાય કે ન થઈ જાય? એટલે સુગંધિત આત્માની કરાવજો. હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અને નીતિને મને ધર્મને માર્ગે લઈ જવા માટે, તેને કળિયુગમાં સત્યુગ ઉત્પન્ન કરવા માટે તેને આપણે સમજાવીએ છીએ. જો સમજાઈ જાય તો વ્યસન મુક્ત કરજો. જે કોઈ વ્યક્તિ વ્યસન કરતા હોય એને આધીન ન થાવ, તમને નમ્ર વિનંતી છે. અહીંયા કોઈ ભાઈ ઘડિયાળ ભૂલી ગયેલા છે, એમને લઈ જવા નમ્ર વિનંતી. જય હનુમાન.